એકદમ ખીલેલી ખીલેલી અને છૂટી સાબુદાણાની ખીચડી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. શું સાબુદાણાની આવી ખીચડી તમારાથી નથી બનતી? ચિંતા કરવાની જરૂર જરાય નથી. તો પરફેક્ટ માપ સાથે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી સાબુદાણાની ખીચડી ફક્ત 5 મિનિટમાં બનીને તૈયાર થશે. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો સૌથી પહેલાં આપણે 1 કપ જેટલા સાબુદાણા લેશું. પરફેક્ટ માપ સાથે જો સાબુદાણાની ખીચડી બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે. તો તે જ કપના માપથી હવે આપણે પાણી લેવાનું છે અને અહીંયા આપણે પહેલાં સાબુદાણાને 2 થી 3 વખત ધોઈ લેવાનું છે. સાબુદાણામાં સ્ટાર્ચ હોય છે તો તેને દૂર કરી 1 કપ જેટલું પાણી નાખી તેને ઢાંકીને આપણે 2 કલાક માટે રેસ્ટ આપીશું. તો તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ સરસ આ રીતના પલળી ગયા છે. તમને હાથેથી બતાવવાનો પ્રયત્ન કરું છું. તો સાબુદાણા પલળી ગયા છે. હવે તેને આપણે સ્ટીમ કરીશું. સાબુદાણા એકદમ છૂટા થાય તેના માટે આપણે એક વાસણમાં સાબુદાણાને આ રીતે કાઢી લેશું અને તેને ચમચીથી આ રીતે સ્પ્રેડ કરી દેશું. હવે સ્ટીમરમાં આપણે પાણી ગરમ કરીશું અને તેમાં એક સ્ટેન્ડ રાખી દેશું. સ્ટેન્ડ રાખ્યા પછી સાબુદાણાવાળા વાસણને આપણે તેના ઉપર આ રીતે ગોઠવી દઈશું અને હવે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે 7 મિનિટ માટે તેને સ્ટીમ કરી લેશું. લીડથી ઢાંકીને 7 મિનિટ માટે આપણે સ્ટીમ થવા દેશું. સાબુદાણા સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે બીજા ગેસ ઉપર સિંગદાણાને શેકી લેશું. સિંગદાણાને શેકાતા ફક્ત 2 મિનિટ લાગે છે. તો મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે સિંગદાણાને શેકી લેશું. તો હવે તમે જોઈ શકો છો સિંગદાણાના ફોતરાનો કલર છે તે આ રીતે થોડોક ચેન્જ થાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. અહીંયા સિંગદાણા આપણા શેકાઈ ગયા છે. 7 મિનિટ થઈ ગઈ છે તો આપણે સાબુદાણાને પણ ચેક કરી લઈએ. તો સાબુદાણા પણ સરસ બફાઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જો તમારે છૂટી એકદમ સાબુદાણાની ખીચડી બનાવવી હોય તો આ રીતે સાબુદાણાને બાફી લેવાના. તો હવે સાબુદાણાને આપણે ઠંડા થવા માટે રાખી દઈશું. ત્યાં સુધી આપણા સિંગદાણા પણ ઠંડા થઈ ગયા છે. તો 1 વાટકી જેટલા સિંગદાણાને આપણે ખાંડરી દસ્તામાં ક્રશ કરી લેશું. તમારે જો ખાંડરી દસ્તામાં ક્રશ ન કરવા હોય તો તમે મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો. પલ્સ મોડ ઉપર ચલાવીને તમે તેનો પાવડર રેડી કરી શકો છો. જો પલ્સ મોડ ઉપર તમે ચલાવશો તો તેમાંથી તેલ છૂટું નહીં પડશે અને આ રીતનો સિંગદાણાનો પાવડર છે તે તૈયાર થઈ જશે. તો અહીંયા આપણા સિંગદાણા સરસ ક્રશ થઈ ગયા છે અને સાબુદાણા પણ આપણા ઠંડા થઈ ગયા છે. બસ આ સિંગદાણાનો ભૂકો આપણે બાફીને ઠંડા કરેલા સાબુદાણા ઉપર આ રીતે આપણે એડ કરશું અને પછી ચમચીથી આપણે મિક્સ કરી લેશું. આ રીતે કરવાથી સાબુદાણાનો દરેક દાણો છે તે છૂટો થઈ જાય છે અને આ રીતે જો તમે સાબુદાણાની ખીચડી બનાવશો તો એકદમ છૂટી અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનશે. તો બસ હવે આપણે ગેસ તરફ જાશું. કડાઈમાં તેલ ગરમ કરીશું. 2 ચમચી જેટલું તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં તેમાં આપણે જીરું એડ કરવાનું છે. જીરું અને પછી સમારેલા લીલા મરચાં એડ કરશું. સાથે તેમાં ટમેટું પણ એડ કરશું. સમારેલું મીડિયમ સાઇઝનું 1 નંગ. મીડિયમ 2 સાઇઝના બટેટા બાફીને આપણે કટ કરીને એડ કરશું. કાચા બટેટા પણ એડ કરી શકો છો. હળદર ખાતા હોય તો હળદર એડ કરવાની, નકર સ્કીપ કરી દેવાની. અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દેશું. અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું. લીમડો એડ કરવો હોય તો લીમડો અથવા તો ફુદીનાના પાન સાથે થોડાક સિંગદાણા પણ એડ કરશું. આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને વિડીયો થોડોક પણ યુઝફુલ લાગતો હોય તો એક લાઈક જરૂરથી કરજો. બસ હવે આપણે બાફેલા સાબુદાણાને તેમાં એડ કરી દઈશું અને 5 મિનિટમાં જ આપણી સાબુદાણા ફરાળી ખીચડી રેડી છે સર્વ કરવા માટે. તો ફ્રેન્ડ્સ આ રીતે ક્યારેય ટ્રાય ન કરેલ હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. એકદમ સરસ છૂટી ફરાળી ખીચડી સાબુદાણાની તૈયાર છે સર્વ કરવા માટે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગશે. તો વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી સાબુદાણાની ફરાળી છૂટી ખીચડી
રેડી છે એક નવી જ રીત સાથે. તો ચાલો તેને હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. વિડીયોને એન્ડ સુધી જોયો હોય તો એક લાઇક જરૂરથી આપજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને હા, આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક આવી નવી જ રેસીપી સાથે.